તો આજનો આપણો ટોપિક સ્ટ્રક્ચર કેવી રીતે સી લેંગ્વેજની અંદર ક્રિએટ કરાય. હવે તો જે સીના કન્સેપ્ટ આવવાના છે ને એમાંથી અમુક કન્સેપ્ટ છે ને જે C++ કે જાવા જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય છે ને જેને હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય, એનો આ શું છે બેઝ છે, જે હવે આજના લેક્ચરથી એ ચાલુ થઈ ગયો છે. સો એમાં ફર્સ્ટ આવે છે સ્ટ્રક્ચર કેવી રીતે આપણે યુઝ કરી શકીએ. આપણે અત્યાર સુધી એરે જોઈ છે, બરાબર. એરેનો મેઇન યુઝ શું છે કે તમે સેમ વેરિયેબલની અંદર મલ્ટિપલ વેલ્યુને સ્ટોર કરી શકો છો, રાઈટ. બટ એની કન્ડિશન શું છે કે તમારી જે વેલ્યુને સ્ટોર કરો છો એની ડેટા ટાઈપ શું હોવી જોઈએ, બધાની સેમ હોવી જોઈએ. બટ એવરી ટાઈમ એ કન્ડિશન ટ્રુ પડે એ પોસિબલ નથી. અમુક વાર એવું પણ હોય કે આપણે મલ્ટિપલ વેલ્યુને સેમ વેરિયેબલમાં તો સ્ટોર કરવી હોય, બટ એની ડેટા ટાઈપ શું હોઈ શકે છે, ડિફરન્ટ હોઈ શકે છે, રાઈટ. તો એવા ટાઈમે આપણે કોનો યુઝ કરીશું, સ્ટ્રક્ચરનો યુઝ કરીશું. સ્ટ્રક્ચર એ એરે જેવું જ છે. એરેની અંદર સેમ ડેટા ટાઈપ વાળી મલ્ટિપલ વેલ્યુ સ્ટોર થાય, જ્યારે સ્ટ્રક્ચરની અંદર તમે ડિફરન્ટ ડેટા ટાઈપ વાળી મલ્ટિપલ વેલ્યુને સ્ટોર કરી શકો છો. એટલા માટે સ્ટ્રક્ચરને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ પણ કહેવાય છે. જે રીતે આપણે ઇન્ટીજર છે, ફ્લોટ છે, દેન ડબલ છે, લોંગ છે, આ બધી શું કહેવાય, પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવાય, બરાબર. એવી જ રીતે સ્ટ્રક્ચરથી આપણે પોતાની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ક્રિએટ કરી શકીએ છીએ. એ શું કરે છે, મેઇન પર્પઝ શું કે તમે એક એવું વેરિયેબલ ડિફાઇન કરી રહ્યા છો જેની અંદર તમે ઇન્ટીજર પર વેલ્યુને સ્ટોર કરી શકો છો, ફ્લોટની વેલ્યુને પણ સ્ટોર કરી શકો છો, એઝ વેલ એઝ કેરેક્ટર્સને પણ તમે સ્ટોર કરી શકો છો. તો જનરલી જે સ્ટ્રક્ચર છે એનો યુઝ છે ને આપણે કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય, લાઈક સ્ટુડન્ટની છે, એમ્પ્લોયની છે, બુક્સ છે, પ્રોડક્ટ છે, એ બધા માટે યુઝ થાય છે. સ્ટ્રક્ચર કેવી રીતે ડિફાઇન કરાય એની સિન્ટેક્સ જોઈએ. સ્ટ્રક્ચરને ડિફાઇન કરવા માટે સ્ટ્રક્ટ કીવર્ડ યુઝ થાય છે. એના પછી આપણે એ સ્ટ્રક્ચરનું નેમ આપવું પડશે. એના પછી એનો બ્લોક ક્રિએટ કરીશું અને આ બ્લોકની અંદર તમારે જે પણ ડેટા ટાઈપ તમારે સ્ટ્રક્ચરની અંદર યુઝ કરવી હોય એ ડેટા ટાઈપ એન્ડ એના વેરિયેબલને આપણે પાસ કરવાનું રહેશે. એન્ડ લાસ્ટમાં આપણે સેમિકોલનથી એને એન્ડ કરીશું. સો એક એક્ઝામ્પલ આપેલું છે. હવે મારે શું કરવું છે, એક એવું વેરિયેબલ ક્રિએટ કરવું છે જેની અંદર હું ઇન્ટીજર વેલ્યુને પણ સ્ટોર કરી શકું, એઝ વેલ એઝ ફ્લોટ વેલ્યુને પણ સ્ટોર કરી શકું, રાઈટ. વેરિયેબલ એક જ રહેશે, બટ એક વેરિયેબલની અંદર આપણે ઇન્ટીજરને પણ સ્ટોર કરાવીશું એન્ડ ફ્લોટને, એટલે ડેટા ટાઈપ શું થઈ ગઈ આપણી ડિફરન્ટ. સ્ટ્રક્ચરની અંદર જે આપણે આ ઇન્ટીજર છે, ફ્લોટ છે, વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એને ડેટા મેમ્બર કહેવાય. સો મેં અહીંયા એક સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે જેનું નેમ મેં ડેમો આપ્યું છે. આ ડેમો શું બની ગઈ, આપણી એક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ બની ગઈ, બરાબર. જે રીતે આપણે ઇન્ટ, ફ્લોટ બધી પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે ને, એવી રીતે આ ડેમો આપણે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ક્રિએટ કરી. જસ્ટ લાઈક આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન ક્રિએટ કરતા હતા એવી જ રીતે. દેન એની પછી એના આપણે ડેટા મેમ્બરને ડિફાઇન કર્યા. હવે સ્ટ્રક્ચરને ડિક્લેર કરવા માટે ટુ વેઝ છે. એક તો આપણે સ્ટ્રક્ચરને મેઇન ફંક્શનની અંદર પણ ડિક્લેર કરી શકીએ છીએ, એઝ વેલ એઝ મેઇન ફંક્શનની બહાર પણ આપણે એને ડિક્લેર કરી શકીએ છીએ. બટ મોસ્ટલી મેઇન ફંક્શનની બહાર જ જનરલી ડિક્લેર કરીએ છીએ, કેમ કે એનાથી શું થાય છે કે કોડિંગ સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ નથી રહેતું. અને વે બતાવીશ કેવી રીતે યુઝ કરાય છે. ફર્સ્ટ વે છે કે સ્ટ્રક્ચરને આપણે આપણા મેઇન ફંક્શનની અંદર કેવી રીતે ડિક્લેર કરી શકીએ. જેવી રીતે મેં કીધું, સ્ટ્રક્ચરમાં ઇન્ટીજર, કેરેક્ટર એઝ વેલ એઝ ફ્લોટ, કોઈ પણ ડેટા ટાઈપ તમારે અહીંયા સ્ટોર કરવી હોય ને એ તમે અહીંયા કરી શકો છો. તો મેઇન ફંક્શનની અંદર આપણે સ્ટ્રક્ચર ડિક્લેર કરીશું અને સ્ટ્રક્ચરને એક્સેસ કરવા માટે આપણે એના વેરિયેબલ ડિક્લેર કરીશું. આ તો આપણે થઈ ગયું ફર્સ્ટ વે. સેકન્ડ વેની અંદર શું કે આપણે જે છે જે સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ છીએ એ સ્ટ્રક્ચરને આપણે આઉટસાઇડ મેઇન ફંક્શન ક્રિએટ કરીશું. બટ સ્ટ્રક્ચર ઓલવેઝ મેઇન ફંક્શનની પહેલાં જ ક્રિએટ થાય. આ યુઝર ડિફાઇન્ડ ફંક્શનની જેમ નહીં કે આપણે ઉપર કરવું હોય તો ઉપર કરી શકીએ, નીચે કરવું હોય તો નીચે કરી શકીએ, એવું નથી. આ ઓલવેઝ આપણે ટોપમાં જ ક્રિએટ કરવું પડશે. તો હવે આપણે એ સ્ટ્રક્ચર કેવી રીતે ડિક્લેર કરાય, દેન સ્ટ્રક્ચરની અંદર આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, ઇન્ટીજર, ફ્લોટ, એ બધા વેરિયેબલને કેવી રીતે એક્સપ્રેસ કરાય એનું એક્ઝામ્પલ આપણે જોઈશું. તો ચલો પ્રેક્ટિકલ કરીએ. પહેલા હું મેઇન ફંક્શનની અંદર એક સ્ટ્રક્ચર ક્રિએટ કરું છું, એના પછી એ સ્ટ્રક્ચરને આપણે મેઇન ફંક્શનની બહાર ક્રિએટ કરીશું. તો સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે આપણે સ્ટ્રક્ટ નામ તમારે જે આપવું હોય આપી શકો છો. હું અહીંયા ડેમો નામ આપું છું, બરાબર. એના પછી
આપણે એનો બ્લોક ચાલુ કરીશું અને એનો બ્લોક ઓલવેઝ સેમિકોલનથી એન્ડ થશે. નાઉ સ્ટ્રક્ચરના ડેટા મેમ્બર ડિક્લેર કરીશું. હું આમાં એક ઇન્ટીજર અને એક ફ્લોટ વેલ્યુને સ્ટોર કરવા માંગુ છું, બરાબર. વન કાઇન્ડ ઓફ એરે જેવું જ છે, બટ એરેમાં સેમ ડેટા ટાઈપ વાળી વેલ્યુ સ્ટોર કરી શકીએ, જ્યારે સ્ટ્રક્ચરમાં ડિફરન્ટ ડેટા ટાઈપ વાળી આપણે વેલ્યુને સ્ટોર કરી શકીએ છીએ. તો એક ઇન્ટીજર લઈ લઈએ અને લઈએ. ડન. તો આપણે એક બેસિક ડેટા ટાઈપ અહીંયા ક્રિએટ કરી દીધી છે. હવે આપણે જનરલી છે ને કોઈ બી વેરિયેબલ ક્રિએટ કરવું હોય તો વેરિયેબલની આગળ શું લખીએ છીએ? ડેટા ટાઈપ લખીએ છીએ, રાઈટ. હવે સ્ટ્રક્ચરને શું કહેવાય છે? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવાય છે. એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપનું નેમ આપણે શું આપ્યું છે? ડેમો આપ્યું છે. અને આ ડેમોના આપણે મલ્ટિપલ વેરિયેબલ ક્રિએટ કરી શકીએ છીએ. તો જેવી રીતે આપણે ઇન્ટીજર n1 કરીને નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ને, એવી જ રીતે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ડિક્લેર કરવા માટે પહેલા કીવર્ડ, એના પછી આપણા સ્ટ્રક્ચરનું નેમ એન્ડ એનો વેરિયેબલ ડિક્લેર કરીશું, રાઈટ. જેવી રીતે આપણે ઇન્ટીજર n1 છે, એવી રીતે આપણે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપનું નેમ શું છે? ડેમો. અને એ ડેમોનો વેરિયેબલ નેમ શું આપી દીધો? d1 આપી દીધો. સો આ શું કરી? આપણે એક પોતાની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ક્રિએટ કરી. જેવી રીતે ઇન્ટીજરની અંદર આપણે પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુને સ્ટોર કરી શકીએ છીએ, ફ્લોટની અંદર આપણે પોઝિટિવ અને નેગેટિવ પોઇન્ટિંગ વાળી વેલ્યુને સ્ટોર કરી શકીએ છીએ, એવી રીતે આપણે પોતાની એક યુનિક ડેટા ટાઈપ બનાવી. હવે આ યુનિક ડેટા ટાઈપની અંદર હું કેવા ટાઈપના મેમ્બરને સ્ટોર કરી શકીશ? એક ઇન્ટીજર અને એક ફ્લોટ મેમ્બરને હું આ ડેટા ટાઈપની અંદર સ્ટોર કરી શકીશ, રાઈટ. સો હવે ડેટા ટાઈપ ડિક્લેર થઈ ગઈ, ડેટા ટાઈપનું વેરિયેબલ પણ ડિક્લેર થઈ ગયું d1. હવે d1 થી આપણે શું કરીશું? આપણી ડેટા ટાઈપની અંદર જે ડેટા મેમ્બર્સ ડિક્લેર કર્યા છે એ ડેટા મેમ્બર્સની અંદર આપણે વેલ્યુને અસાઇન કરીશું. સો વેલ્યુને અસાઇન કરવા માટે આપણે જેને સ્ટ્રક્ચરના ડેટા મેમ્બર પણ કહેવાય, જેને આપણે એક્સેસ કરવા હોય, તો એના માટે સૌથી પહેલાં તો સ્ટ્રક્ચર વેરિયેબલ નેમ દેટ ઇઝ d1. એના પછી સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે ડોટ ઓપરેટર યુઝ કરીશું. આફ્ટર ધેટ આપણે જે ડેટા મેમ્બરમાં વેરિયેબલ નેમ આપ્યો છે એ વેરિયેબલ નેમને પાસ કરીશું અને એની અંદર આપણી વેલ્યુને સ્ટોર કરીશું. સો એડવાન્ટેજ શું કે તમે એક જ ડેટા ટાઈપની અંદર મલ્ટિપલ ડેટા ટાઈપ વાળી વેલ્યુને સ્ટોર કરી શકો છો. એને એક્સેસ કરવા માટે સ્ટ્રક્ચર વેરિયેબલ નેમ, દેન ડેટા મેમ્બર વેરિયેબલ નેમ, અને એનાથી આપણે વેલ્યુને અસાઇન કરી શકીએ છીએ. હવે આ જ વેલ્યુને મારે શું કરાવી હોય? પ્રિન્ટ કરાવી હોય. સો એના માટે આપણે printf value is %t. એના માટે અગેન સ્ટ્રક્ચર વેરિયેબલ નેમ that is d1 ડોટ d1 માં પણ આપણે કોની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે? n1. એટલા માટે શું પાસ કરીશું? આપણે n1 પાસ કરીશું. સો આ શું થઈ ગયું? આપણો ફર્સ્ટ વે કે કેવી રીતે સ્ટ્રક્ચરને આપણે ડિફાઇન કરી શકીએ. કમ્પાઇલ કરીએ. વેરિયેબલ નેમ મેં સેમ આપી દીધા છે, ચેન્જ કરી દઈએ. વેલ્યુ ઇઝ 10, રાઈટ. એવી જ રીતે ફ્લોટમાં આપણે વેલ્યુને સ્ટોર કરવી હોય તો અગેન સ્ટ્રક્ચર વેરિયેબલ નેમ, દેન ડોટ ઓપરેટર, ફ્લોટ વેરિયેબલ નેમ n2 10.5. આની વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. એના માટે ફરીથી આપણે શું લખીશું? printf \n value is %f, then d1 dot વેરિયેબલ નેમ ઇઝ n2, જેને આપણે પાસ કરીશું. હવે આપણે પ્રોગ્રામને રન કરીએ. and 10.5. તો આવી રીતે આપણે સ્ટ્રક્ચરના ડેટા મેમ્બરને એક્સેસ કરી શકીએ છીએ. હવે આ તો આપણે સ્ટ્રક્ચર છે ને એને મેઇન ફંક્શનની અંદર ડિક્લેર કર્યું છે, રાઈટ. આપણે સ્ટ્રક્ચરને મેઇન ફંક્શનની આઉટસાઇડ પણ ડિક્લેર કરી શકીએ છીએ. તો આઉટસાઇડ ડિક્લેર કરવા માટે આ જે મેં સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે ને એને હું અહીંયાથી કટ કરું છું એન્ડ આપણી હેડર ફાઇલ પછી હું અહીંયા પેસ્ટ કરું છું. દેન પછી તો આપણે જે સ્ટેપ્સ નોર્મલ ફોલો કરતા હતા એ જ કરવાના છે, જેમાં આપણે સ્ટ્રક્ચરને શું કરીએ? વેરિયેબલ ડિક્લેર કરીએ અને વેરિયેબલથી આપણે શું કરીએ છીએ? વેલ્યુને અસાઇન કરીએ. સો રન કરીએ.
10.5 વેલ્યુ આપણને જોવા મળી રહી છે. સો સ્ટ્રક્ચરની અંદર વેરિયેબલને આપણે આવી રીતે ડિક્લેર કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે સ્ટ્રક્ચરને આઉટસાઇડ મેઇન ફંક્શન ડિફાઇન કર્યું હોય ને ત્યારે આપણે વેરિયેબલને પણ જે આપણે અહીંયા ક્રિએટ કર્યું છે ને સ્ટ્રક્ટ ડેમો D1 એને આપણે મેઇન ફંક્શનની આઉટસાઇડ પણ ડિક્લેર કરી શકીએ છીએ. સો સ્ટ્રક્ચરની આઉટસાઇડ વેરિયેબલને ડિક્લેર કરવા માટે જે આ સ્ટ્રક્ચરનો બ્લોક ફિનિશ થાય છે ને એના પછી આપણે અહીંયા વેરિયેબલ નેમને શું કરી દઈશું, પાસ કરી દઈશું. એન્ડ અહીંયા જે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યું છે એને ત્યાંથી રિમૂવ કરી દઈશું. ઇધર તમે મેઇન ફંક્શનની અંદર એનું વેરિયેબલ ડિક્લેર કરી શકો છો ઓર મેઇન ફંક્શનની આઉટસાઇડ જ્યાં આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ ત્યાં આગળ તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. બંને એક સાથે ડિક્લેર ના થાય. સો મેં આવી રીતે વેરિયેબલ ડિક્લેર કર્યો. હવે આપણે ફરીથી પ્રોગ્રામને રન કરીએ. આઉટપુટ જોવા મળે છે 10.5 રાઈટ. પછી જો તમને યાદ હોય તો આપણે છે ને સપોઝ મારે ઇન્ટીજરના 2 વેરિયેબલ્સ ડિક્લેર કરવા હોય તો આપણે શું લખતા હતા, ઇન્ટીજર n1 એન્ડ n2 રાઈટ. એના પછી આપણે n1 ની અંદર વેલ્યુને સ્ટોર કરતા હતા એન્ડ n2 ની અંદર આપણે વેલ્યુને સ્ટોર કરતા હતા રાઈટ. એવી જ રીતે જે આપણે સ્ટ્રક્ચરની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ક્રિએટ કરી છે ને એના પર આપણે મલ્ટિપલ વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. સો આજે મેં ઇન્ટીજર ડિફાઇન કર્યું છે જસ્ટ ડેમો માટે એને રિમૂવ કરી દઉં છું. સ્ટ્રક્ચરનું એક વેરિયેબલ તો આપણે ડિક્લેર કરી દીધું છે. હવે આમાં સેકન્ડ વેરિયેબલ ડિક્લેર કરવું હોય તો એના માટે કોમા ઓપરેટર અને એના પછી શું લખીશું, સેકન્ડ વેરિયેબલ નેમ. સો આનો મતલબ શું થઈ ગયો કે તમે જે આ ડેમોની ડેટા ટાઈપ ક્રિએટ કરી છે એમાં તમે ફર્સ્ટ વેરિયેબલથી એક ઇન્ટીજર અને એક ફ્લોટ વેલ્યુને સ્ટોર કરી શકો છો એઝ વેલ એઝ જે તમે સેકન્ડ વેરિયેબલ સ્ટ્રક્ચરનું ડિક્લેર કર્યું છે એનાથી પણ તમે એક ઇન્ટીજર અને એક ફ્લોટ વેલ્યુને સ્ટોર કરી શકો છો. સો આપણે છે ને D1 થી તો બંને વેરિયેબલની વેલ્યુને સ્ટોર કરી જ દીધી છે. હવે આપણે D2 થી વેરિયેબલને સ્ટોર કરીએ. સો D2 ડોટ n1 is equal to 20 and D2 dot n2 is equal to 20.5. ડન. હવે આ વેલ્યુને પ્રિન્ટ કરાવીએ. D1 છે એની જગ્યાએ આપણે D2 લખી દઈશું કેમ કે આપણા સ્ટ્રક્ચરના વેરિયેબલનું નામ D2 છે. હવે આપણે રન કરીએ. 10.5 20 20.5. સો આપણે નોર્મલ જેવી રીતે ડેટા ટાઈપના મલ્ટિપલ વેરિયેબલ્સ ડિક્લેર કરીએ છીએ એવી રીતે આપણે સ્ટ્રક્ચરના પણ મલ્ટિપલ વેરિયેબલ્સ ડિક્લેર કરી શકીએ છીએ. સપોઝ તમારે 3 વેરિયેબલ ડિક્લેર કરવા છે તો કંઈ નહીં, કોમા કરીને થર્ડ વેરિયેબલ નેમ આપી દો. એન્ડ જો તમારે આ મલ્ટિપલ વેરિયેબલ સ્ટ્રક્ચરની જોડે ડિક્લેર નથી કરવા જોઈએ તો મેં તમને અહીંયા બતાવ્યું તમારે મેઇન ફંક્શનની અંદર ડિક્લેર કરવા છે. સો મેઇન ફંક્શનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લખીશું, સ્ટ્રક્ટ, એના પછી એનું નેમ એન્ડ D1, D2. આવી રીતે આપણે એના મલ્ટિપલ વેરિયેબલને ડિક્લેર કરી શકીએ છીએ. એડવાન્ટેજ શું કે તમે એક જ વેરિયેબલની અંદર મલ્ટિપલ ડેટા ટાઈપ વાળી વેલ્યુને સ્ટોર કરી શકો છો જ્યારે એરેમાં ખાલી આપણે સેમ ડેટા ટાઈપ વાળી મલ્ટિપલ વેલ્યુને સ્ટોર કરી શકતા હતા. એ સેમ એક્ઝામ્પલ મેં તમને અહીંયા પણ આપેલું છે. એના મેમ્બરને કેવી રીતે એક્સેસ કરાય યુઝિંગ ડોટ ઓપરેટર ઓર યુઝિંગ પોઇન્ટર ઓપરેટર. પોઇન્ટર ઓપરેટર આપણે અત્યારે અહીંયા યુઝ નથી થતું એટલા માટે આપણે હવે ડોટ ઓપરેટરનો જ યુઝ કરીએ છીએ. સો સ્ટ્રક્ચરની આઉટસાઇડ વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરાય, દેન એમના ડેટા મેમ્બરની કેવી રીતે વેલ્યુ અસાઇન કરાય એ પણ આપણે જોઈ. એઝ વેલ એઝ આપણે એ જ સ્ટ્રક્ચરના મલ્ટિપલ વેરિયેબલ્સની અંદર કેવી રીતે વેલ્યુ અસાઇન કરાય એનું પણ એક્ઝામ્પલ જોયું. મેં જસ્ટ ખાલી આ સ્ટ્રક્ચરની અંદર એક ઇન્ટીજર જ વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને મેં પ્રેક્ટિકલની અંદર મેં તમને ઇન્ટીજર અને ફ્લોટ બંને વેરિયેબલની વેલ્યુને કરતા બતાવ્યું છે. હવે આજે આપણે સ્ટ્રક્ચર ડિક્લેર કરીએ છીએ ને તો સપોઝ હું એવું કહું બરાબર કે મારે એક એમ્પ્લોયની સ્ટ્રક્ચર ડિફાઇન કરવું છે જેમાં એમ્પ્લોયનો કોડ એન્ડ એની સેલરીને સ્ટોર કરવી છે બટ એમાં મારે છે ને 5 એમ્પ્લોયની ડિટેલ્સને સ્ટોર કરવી છે રાઈટ. સો એના માટે ફર્સ્ટ વે તો તમે શું કરી શકો કે તમે એક સ્ટ્રક્ચર ક્રિએટ કરો બરાબર. સો આપણે જે સ્ટ્રક્ચર ડેમો છે એને હું એમ દીધું જેમાં એમ્પ્લોય આઈડી ઓફ
ઓફકોર્સ ઇન્ટીજરમાં હશે એન્ડ સેલરી ફ્લોટમાં હશે આપણી. તો મેં અહીંયા ડિફાઇન કરી દીધું. હવે મારે આવા 5 એમ્પ્લોઈઝની સેલરીને સ્ટોર કરવાની છે એના આઈડી સાથે. તો તમે શું કરો, એક સ્ટ્રક્ચર એનો વેરિયેબલ ડિક્લેર કરો. સ્ટ્રક્ચરનું શું છે નામ EMP, દેન D1, D2, D3, D4, D5. આવી રીતે તમે શું કરી શકો છો, એની વેલ્યુને સ્ટોર કરી શકો છો, રાઈટ. હવે આ સ્ટ્રક્ચરની વેલ્યુ જો હું તમને યુઝર જોડથી લેવાની કહું તો આપણે જે ચલો આ જે D3 છે ને એ D3 ની વેલ્યુ છે ને આપણે યુઝર જોડથી લઈએ. ઓકે, તો એના માટે પહેલા આપણે printf enter id અને %t and person variable name is D3 બટ કા ડેટા મેમ્બરમાં તો આપણે ડેટા મેમ્બરનું શું આપ્યું છે ID. તો વેરિયેબલ નેમ ID પાસ કરી દઈએ. ઓકે, એન્ડ સિમિલરલી સેલરી લેવા માટે ફરીથી printf સેલરી %f and person D3 dot variable name is I think salary આપ્યું છે મેં, પાસ કરીએ. હવે વેરિયેબલ નેમ અહીંયા પણ ચેન્જ કરવા પડશે કેમ કે આપણે n1 અને n2 ની જગ્યાએ શું કરી દીધું છે ID and salary. તો જસ્ટ ચેન્જ કરી લઈએ નહીતર એરર આવશે. ઓકે, સો D1 and D2 ફર્સ્ટ 2 એમ્પ્લોયની ડિટેલ આપણે સ્ટેટિક આપી છે એન્ડ થર્ડ એમ્પ્લોયની ડિટેલ આપણે યુઝર જોડથી લઈ રહ્યા છે. હવે એ જ યુઝર જોડથી વેલ્યુને પ્રિન્ટ કરાવી છે તો એના માટે પ્રિન્ટ સ્ટેટમેન્ટ લખી દઈએ. વેરિયેબલ નેમ ઓફકોર્સ ચેન્જ થઈ જશે આપણા n1 n2 ની જગ્યાએ. and D3 રન કરીએ. જો આઈડી પાસ કરીએ, સપોઝ આઈડીમાં હું આપું છું 1, સેલરી 10,000. સી જે ફર્સ્ટ 2 વેલ્યુ હતી જે સ્ટેટિક આપણે આપી હતી 10, 10.5, 20, 20.5 એ એઝ ઇટ ઇઝ જોવા મળે છે. જ્યારે આપણે થર્ડ વેરિયેબલની વેલ્યુ યુઝર જોડેથી લીધી હતી એમાં 1 આઈડી આપી હતું અને સેલરી 10,000 તે આપણને જોવા મળી રહ્યા છે. તો આવી રીતે સ્ટ્રક્ચરની વેલ્યુ પણ યુઝર જોડેથી લઈ શકે છે. હવે આપણે વાત કરતા હતા કે જ્યારે આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ રાઈટ ત્યારે એની વેલ્યુ સપોઝ મારે છે ને સેમ ID એન્ડ સેલરી મારે છે ને 5 એમ્પ્લોઈઝ માટે સ્ટોર કરવાની છે. તો ફર્સ્ટ વે તો શું કે તમે આવી રીતે 10 વેરિયેબલ્સ ડિક્લેર કરી દો, દેન આવી રીતે તમે વેલ્યુને યુઝર જોડથી લો યા તો સ્ટેટિક પાસ કરો અને એ વેલ્યુને તમે પ્રિન્ટ કરાવો, રાઈટ. સપોઝ 10 એમ્પ્લોયની ડિટેલ કહું તો તમે 10 ટાઈમ આ બધું કોડિંગ લખવા જશો ના, એનાથી કોડ આપણો શું થઈ જશે, બહુ લેન્થી પણ થઈ જશે એન્ડ નોર્મલ કોડિંગ કરતાં સ્ટ્રક્ચરનું કોડિંગ થોડું કોમ્પ્લેક્સ છે, રાઈટ. તો કોડિંગની લેન્થ વધી જશે, કોમ્પ્લેક્સિટી પણ ઇન્ક્રીઝ થઈ જશે. કરીશું કે સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચરની પણ આપણે એરે ડિફાઇન કરી દઈશું જસ્ટ લાઈક અ નોર્મલ વેરિયેબલ. જે રીતે આપણે નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ રાઈટ. સપોઝ ઇન્ટીજર વેરિયેબલ નેમ હું n1 આપું છું અને એમાં હું પાસ કરી દઉં 10. આનો મતલબ શું થયો કે તમે n1 ની અંદર 10 ઇન્ટીજર વેલ્યુને સ્ટોર કરી શકો છો. તો હવે આપણે ઇન્ટીજરની જગ્યાએ કઈ ડેટા ટાઈપ ક્રિએટ કરી છે, એમ્પ્લોયની ડેટા ટાઈપ ક્રિએટ કરી છે જેની અંદર આપણે ઇન્ટીજર અને ફ્લોટ વેલ્યુને સ્ટોર કરવાનું છે. તો આપણે જે આ સ્ટ્રક્ચર ડેટા ટાઈપ ક્રિએટ કરી છે અને એનું જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ D1 D2 એની પણ આપણે શું બનાવી દઈશું, એરે બનાવી દઈશું સમથિંગ લાઈક ધીસ. તો વેરિયેબલ નેમ એના પછી આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર એની સાઇઝ આપીશું. એક્ઝામ્પલ પણ મેં અહીંયા આપ્યું છે. સી ઇન ધીસ એક્ઝામ્પલ મેં ID કેરેક્ટર
ફ્લોટ ત્રણેય ડેટા ટાઈપનો યુઝ કર્યો છે. મલ્ટિપલ કેરેક્ટરને સ્ટોર કરવા માટે આપણે શું લેવાની હોય, કેરેક્ટરની પણ એરે ડિફાઇન કરવાની હોય, રાઈટ. એટલા માટે અહીંયા એરે ડિફાઇન કરી છે. દેન મેં અહીંયા 2 એમ્પ્લોયીઝની ડિટેલને સ્ટોર કરાવી છે, એટલા માટે વેરિયેબલ નેમ એન્ડ એની અંદર સાઇઝ શું આપી દીધી છે, 2. સપોઝ તમારે 10 એમ્પ્લોયની ડિટેલ સ્ટોર કરાવવાની હોય તો એરેની સાઇઝ શું આપી દેવાની, 10. એવરી એમ્પ્લોયની ડિટેલ યુઝર જોડેથી લેવા માટે આપણે શું લઈશું, અહીંયા લૂપ યુઝ કરીશું. તમને ખબર છે કે યુઝર જોડેથી એરેની વેલ્યુ કેવી રીતે લેવાય, રાઈટ. એ જ કન્સેપ્ટને અહીંયા શું કર્યો છે, યુઝ કર્યો છે. સો લૂપ લીધું, 1 થી સ્ટાર્ટ થાય છે, તમે 0 થી પણ સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ. એન્ડ એના પછી યુઝર જોડેથી આપણે આઈડી લઈએ છીએ. ઇન્ડેક્સ નંબર ક્યાં પાસ કરવાનો, આપણા સ્ટ્રક્ચર વેરિયેબલની જોડે. આપણે એરે સ્ટ્રક્ચરના ડેટા મેમ્બરની ડિક્લેર નથી કરી, આપણે એરે સ્ટ્રક્ચરના વેરિયેબલની ડિક્લેર કરી છે. એટલે ઇન્ડેક્સ નંબર પણ ક્યાં પાસ કરીશું, સ્ટ્રક્ચરના વેરિયેબલની જોડે. સિમિલરલી નેમ એન્ડ સેલરીની વેલ્યુને આપણે લઈ લઈશું અને એ જ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવીશું. તો હવે હું આ જે વેલ્યુઝ લીધી છે એમાં હું એરેથી વેલ્યુને શું કરાવીશ, સ્ટોર કરાવીશ. હું આમાં ખાલી એક ઇન્ટીજર અને એક ફ્લોટ વેલ્યુ જ લઉં છું, જેની હું ચલો 3 એમ્પ્લોયીઝ માટે એરે ક્રિએટ કરું. સો સ્ટ્રક્ટ વેરિયેબલ નેમ હું આપી દઉં છું E1 એન્ડ મારે 3 એમ્પ્લોયીઝની ડિટેલને સ્ટોર કરવાની છે, એટલા માટે એ વેરિયેબલની મેં એરે ડિક્લેર કરી દીધી. હવે એક વેરિયેબલ લઈ લઈએ, ઇન્ટીજર I. દેન યુઝર જોઈતું વેલ્યુ લેવા માટે ફોર લૂપ I is equal to 0 I plus plus. Now here આપણે શું કરીશું, યુઝર જોડેથી વેલ્યુ લઈશું. તો printf enter id scanf percentage and person. વેરિયેબલ નેમ ઇઝ E1 અને E1 ની અંદર આપણે શું પાસ કરીશું, ઇન્ડેક્સ નંબર ડોટ. હવે કયા ડેટા મેમ્બરમાં વેલ્યુને સ્ટોર કરવાની છે આપણે, ઓફકોર્સ આઈડી ની અંદર. તો અહીંયા પાસ કરી દઈશું આઈડી. સિમિલરલી printf enter salary scanf percentage and person E1 of variable I and variable name is salary. તો પહેલા આપણે ખાલી વેલ્યુને સ્ટોર કરાવીએ અને એના પછી આપણે પ્રિન્ટ કરાવીશું. ઝીરો આવી ગયો તો enter id, suppose 1, salary 10,000, id 2, salary 20,000, id 3, salary 30,000. see, 3 એમ્પ્લોયની ડિટેલ સક્સેસફુલી આપણે અહીંયા સ્ટોર થઈ ગઈ છે. હવે એ જ વેલ્યુને પ્રિન્ટ કરાવી છે, તો એના માટે આપણે ફરીથી ફોર લૂપ લઈશું. I to 0, then I less than 3, I plus plus, and print कराइए. So printf backslash id is percentage t and again variable name variable I dot variable id. Similarly salary ने print कराइए. So printf backslash n salary is percentage f E1 of I dot रन करिए. ID1 salary 10,000, ID2 20,000, ID3 salary 30,000. See, तो
આવી રીતે આપણે સ્ટ્રક્ચરની પણ એરે ડિક્લેર કરી શકીએ છીએ, જેમાં આપણે મલ્ટિપલ ડિટેલ્સને સ્ટોર કરી શકીએ છીએ. લાઇક બુક્સ, પ્રોડક્ટ, સ્ટુડન્ટ, એમ્પ્લોઈઝ, આ બધાની ડિટેલને સ્ટોર કરવા માટે સ્ટ્રક્ચરનો બેઝિકલી યુઝ થાય છે.